હું એમ કહીશ કે પાણીપુરી ખાવાથી ફાયદો થાય છે તો તમે કહેશો કાકાની ડાગડી ચસકી ગઈ છે, પણ આ હકીકત છે. પાણીપુરીમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રીઓ આરોગ્યપ્રદ અને પાચનમાં હલકી હોય છે. પાણીપુરીના સ્ટફિંગમાં બાફેલા કઠોળ અને બટેટાનો ઉપયોગ થાય છે, જે બિલકુલ નિરોગી છે. ઉપરાંત તેના ખટ્ટા મીઠા પાણીમાં ફુદીનો, આમલી, જલજીરા, હિંગ, જીરું, અજમો અને કોથમીર વાપરવામાં આવે છે, જે દરેકને પોતાના આયુર્વેદિક ગુણો છે. આને તે પાચક ચૂર્ણ કે ફાકી જેવું કામ આપે છે. પાણીપુરી ખાવી જરૂર, પણ ઘરે બનાવેલી. બજારમાં મળતી પાણીપુરી હાઇજેનિક નથી હોતી. બજારમાં મળતી પૂરીમાં મેંદો અથવા હલકા પ્રકારના લોટનો ઉપયોગ થાય છે અને ઉતરતી કક્ષાના તેલમાં તળેલી હોય છે. આથી ઘઉંના લોટની ઘરે બનાવેલી પાણીપુરીનો જ આગ્રહ રાખવો. ઘરે પાણીપુરી બનાવવી થોડું કડાકૂટવાળું કામ છે, પણ શરીર વાલું હોય તો એટલી સસ્તી લેવી પડે. મોરારી બાપુને પણ પાણીપુરી ખાવી ગમે છે, પણ તેઓ કદી રોડ ઉપર ઊભા રહીને ખાતા નથી. નમસ્કાર.